જય રામાપીર ભાગ 2 માં તમારું સ્વાગત છે। પહેલા ભાગમાં તમે જોયું કે ગરીબ ખેડૂત હેમરાજ સાચા દિલથી રામાપીરને પ્રાર્થના કરી હતી। રામાપીરે તેને સપનામાં દર્શન આપીને ખેતરના ઉત્તર ખૂણામાં જવાનું કહ્યું। ત્યાંથી મીઠું પાણી નીકળ્યું, ખેતરો લીલાછમ બની ગયા અને પછી રામાપીરની કૃપાથી તેની પત્ની ગંગાબેન પણ સાજા થઈ ગયા। પરંતુ હેમરાજના જીવનમાં હજુ એક એવી ઘટના બનવાની હતી જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી। સમય પસાર થતો ગયો, હેમરાજ હવે ગામમાં ખૂબ જ માન્ય વ્યક્તિ બની ગયો। એક દિવસ ગામમાં એક અજાણ્યો સાધુ આવ્યો। તેણે હેમરાજને કહ્યું, બેટા, થોડા દિવસોમાં તારા જીવનમાં સૌથી મોટી પરીક્ષા આવવાની છે। જો તારો વિશ્વાસ અડંગ રહેશે તો રામાપીર ફરી તારી મદદ કરવા જરૂર આવશે। સાધુએ એટલું કહીને આગળ નીકળી ગયો। હેમરાજ વિચારમાં પડી ગયો કે આખરે કેવી પરીક્ષા આવવાની છે। એ જ રાત્રે અચાનક આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા, જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને આખા ગામમાં ભયનો માહોલ સર્જાઈ ગયો। થોડી જ વારમાં ગામના લોકો દોડતા દોડતા હેમરાજના ઘરે આવ્યા અને ગભરાયેલી અવાજમાં બોલ્યા, હેમરાજ, બચાવો! આપણા ગામ ઉપર બહુ મોટું સંકટ આવી પડ્યું છે। આખરે એવું શું બન્યું હતું? શું હેમરાજ ફરી રામાપીરને યાદ કરશે અને શું રામાપીર ફરી પોતાના ભક્તની મદદ માટે આવશે? ભૂત ઘટના ભાગ 3 માં આપણે જોઈશું।